જય શ્રી કૃષ્ણ. હું જલધારા પંડ્યા. મિત્રો, આજે આપણે યોગકારક મંગળ વિશે કહીશું. તો મંગળ જ્યારે સિંહ અને કર્ક લગ્નના કેન્દ્ર અને ત્રિકોણનો સ્વામી બને ત્યારે યોગકારક કહેવાય છે. જ્યોતિષમાં મંગળને સેનાપતિ કહ્યું છે, કારણ કે તે કુમાર અવસ્થા બતાવે છે. મિત્રો, લોહિતાંગ જ્યારે કેન્દ્ર અને ત્રિકોણનો સ્વામી બની સિંહ અને કર્ક લગ્ન પ્રમાણે તેનું સંપૂર્ણ હીર મંગળના હાથમાં જ હોય છે. મિત્રો, મંગળ તે સૂર્ય અને ગુરુ તેના મિત્ર છે. બુધ એ સમ છે, જ્યારે શનિ અને રાહુ શત્રુ હોય છે. ચંદ્ર સાથે મંગળ લક્ષ્મી યોગ રચે છે, એટલે કે તેને મોહક રૂપ પણ આપે છે. જ્યારે મંગળ અને શુક્ર એક નવસર્જનની શરૂઆત કરે છે. નવા રીત રિવાજો, નવા નિયમો, નવું જે સર્જન થાય છે તે મંગળ અને શુક્રને જ આભારી છે. સ્ત્રી અને પુરુષ વચ્ચે આકર્ષણ, પ્રેમનું મુખ્ય જો હોય ભૂમિકા, તો તે મંગળ અને શુક્રને જ આભારી છે. મિત્રો, સિંહ અને કર્ક લગ્નમાં જો મંગળ યોગકારક હોય તેવું આપણે શાના ઉપરથી કહી શકીએ? તેવા વ્યક્તિઓ કેવા દેખાવે હશે? તો તેના વિશે વાત કરીએ તો આ વ્યક્તિઓ ખાસ કરીને શૂરવીર હોય છે, એકવડો બાંધો હોય છે, કદ તેમનો મજબૂત હોય છે, ઘઉંવર્ણ વાન ધરાવતા હોય છે, રાખોડી આંખો અને ભવા એમના ઘેરા જોવા મળે છે. તેઓ ખાસ કરીને પગની આંગળીઓ તેમના માટે નસો દેખાતી હોય છે અને લોહીનું રક્તચાપ એટલે કે લોહીનું ભ્રમણ ખૂબ સારું જોવા મળે છે. આવા વ્યક્તિઓ ખાસ કરીને એમના જે ગળાનો ભાગ છે એ શંખ જેવો માર્શલ તેમજ મધુર વાણી ધરાવતો હોય છે. કેસ તેમના ખૂબ જ સુંદર અને ચમકીલા જોવા મળે છે. મિત્રો, મંગળનો દેખાવની સાથે તેઓનો સ્વભાવ પણ છે કે તેવા વ્યક્તિઓ સાહસી, ઉદ્યમી, પિત્ત પ્રકૃતિના તેમજ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હોય છે. હસ્તરેખા પ્રમાણે જો મંગળ યોગકારક હોય તો તેવા વ્યક્તિઓને હાથમાં ખાસ કરીને વીણા, ચક્ર, કમંડલ, પાસ, વજ્ર, વૃષભ જેવા સામુદ્રિક ચિહ્નો જોવા મળે છે. તેઓને પગની આંગળીઓ સીધી જોવા મળે છે. કમરેથી તેઓ પાતળા જોવા મળે છે. મિત્રો, મંગળના આ ચિહ્ન ઉપરાંત જે યોગકારક મંગળ હોય છે તેવા વ્યક્તિઓ હજારો વ્યક્તિઓ ઉપર વર્ચસ્વ ધરાવનાર હોય છે, તેમજ સલાહ મસલત આપવામાં ખૂબ કુશળ હોય છે. તેઓ બુદ્ધિશાળી નેતા કે પ્રમુખ હોય છે અને ભાગ્યશાળી તરીકે તેઓ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. કર્ક અને સિંહ લગ્નમાં જો મંગળ ચોથા, 8મા અને 12મા સ્થાનમાં હોય તો મંગળ દોષ થાય, એટલે કે લગ્ન જીવન માટે અવરોધક બને છે. એ જ પ્રમાણે જો મંગળ બીજા, ત્રીજા, છઠ્ઠા કે 11મા ભાવમાં રહે તો સંપૂર્ણ શુભ ફળ આપે છે. મંગળ મેષનો હોય તો એવા વ્યક્તિઓની હેલ્થ ખૂબ સારી રહે છે. તંદુરસ્તીમાં ગમે તેવા બીમાર હોય પણ તેઓ ઊભા થઈ જાય છે. આરોગ્ય માટે ખૂબ સારો કયો છે. તે જ પ્રમાણે નોકરીમાં પણ તેઓ ઉચ્ચ પદ ધરાવે છે. જ્યારે વૃશ્ચિકનો મંગળ એ વેરવૃત્તિ આપે, ડંખીલું મન આપે, પણ હા, તેવા વ્યક્તિઓ કેમિકલ લાઇન કે મેડિકલ લાઇનમાં ખૂબ આગળ હોય છે. જ્યારે મકરનો મંગળ કોઈ પણ કાર્યમાં સફળતા આપે છે અને કાર્યસિદ્ધિ આપનાર બતાવે છે. મકરનો મંગળ હોય તે વ્યક્તિઓના જીવનમાં ગમે તેટલી તકલીફ આવે, ગમે તે સંકટ આવે, પણ તે હિંમતભેર તે કાર્ય પાર પાડીને જ રહે છે. મિત્રો, શુભ મંગળ શુભ ગ્રહથી યુક્ત તેમજ શુભ સ્થાનમાં હોય તો શુભ ફળ આપે છે. તેવી જ રીતના યોગકારક મંગળમાં જ્યારે મંગળની મહાદશા આવે છે ત્યારે તે વ્યક્તિએ ન ધારેલી સફળતા તેમને મળે છે. આવા યોગકારક મંગળ ધરાવનાર વ્યક્તિ હોય ત્યારે તેમનું આયુષ્ય લગભગ 70 વર્ષની આસપાસનું હોય છે. તેમજ તેઓ આકસ્મિક શસ્ત્રક્રિયા કે અગ્નિ જેવા નિમિત્ત બની અને ઉત્તમ સ્થાને તેમનું મૃત્યુ થાય છે. જ્યારે અશુભ મંગળની વાત કરીએ તો અશુભ સ્થાનમાં હોય કે પછી કોઈ શત્રુ ગ્રહથી ઘેરાયેલો હોય તેવા મંગળ સાથે વ્યક્તિ કેવો હોય છે? તો તે બિહામણો, ડરામણો લાગે, પછી તે ચામડી કે ગરમીને લગતા રોગથી પીડાતો હોય છે. તે મજૂર કે એક સામાન્ય વ્યક્તિ કહીએ ને, ચોર વૃત્તિવાળો મજૂર વર્ગનો કે એકદમ સામાન્ય મધ્યમ વર્ગના વ્યક્તિ તરીકે તે દેખાઈ આવે છે. તેનામાં ગુસ્સો,
ખોટા ઝઘડાખોર સ્વભાવ તેમજ વાણી દ્વારા શત્રુઓ ઊભા કરનાર, લગ્ન જીવનમાં તો ઉથલ પાથલ જોવા મળે છે અને જીવનમાં વારંવાર એવા રૂપે વાવાઝોડું આવે છે કે કંઈક ને કંઈક સંકટોમાંથી તે ઊભો થઈ જ શકતો નથી. આવા અશુભ મંગળની પણ અસર યોગકારક મંગળમાં જોવા મળે છે. મિત્રો, મંગળ માટે હું આટલું જ કહીશ, પણ હા, શુભ મંગળ માટે જો તમારે કરીએ તો ઋણમોચક મંગળનો પાઠ કરાય, મંગળ સ્તોત્રનો મંગળવારે પાઠ કરવો જોઈએ. મંગળનો અધિષ્ઠાતા દેવ છે ગણપતિ, તેની પણ ઉપાસના કરી શકાય, તો અશુભ મંગળની અસર આપણે દૂર કરી શકીએ છીએ. મિત્રો, મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.